કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડની અંદર પણ સ્પેશિયલી ચેપ્ટર નંબર 2 કે જે આજે આપણે પૂરું કરવાનું છે અને વધારાનું સ્વધ્યાય ખૂબ મોટું હતું અને સમ પણ થોડાક મોટા હતા એ આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો 5મા ચેપ્ટર તરફ જવાનું છે. ડન? ડાઉટ આમાં કોઈને? આઈ હોપ કે બધા હવે ગુજરાત બોર્ડ અને નીટની પ્રિપેરેશન બંને સાથે કરવા માંડ્યા છો અને બંનેને પેરેલલી હરેક સબ્જેક્ટને પૂરતું જસ્ટિસ મળે એ રીતના જ તમારે મહેનત કરવાની છે. એવું નહીં કે કોઈ સબ્જેક્ટ વધારે ફાવે છે તેમાં વધારે મહેનત કરીએ. તમારા માટે ત્રણેય સબ્જેક્ટ ઇક્વલ છે. સો પ્લીઝ એટલું ધ્યાનમાં રાખજો. ચાલો આપણે દાખલા નંબર 28 સુધી પૂરું કર્યું હતું. દાખલા નંબર 29થી શરૂઆત કરીએ. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકા વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા છે. અહીં આવી રીતના આકૃતિ આપેલી છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2 વડે અપાય છે, જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યાઓ છે. આ ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. નીટ માટે આ ઇક્વેશન ખૂબ જ ઉપયોગી છે. નીટ માટે આ ઇક્વેશન ખૂબ જ ઉપયોગી છે. ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર જે સાબિત કરવાનું છે ને આના પછીનો સમ છે ને ગણતરીવાળો આવે છે અને એની અંદર કિંમત મૂકવાની છે. ડન? નીટની પણ અંદર આ જ ઇક્વેશન પાછું લખાવીશું તમને, પણ અત્યારે જ યાદ રાખી લ્યો. C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2 શેના માટે છે? ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. આની પહેલાં ક્યુ કેપેસિટર ભણી ગયા તો કે સમાંતર પ્લેટ કેપેસિટર ભણી ગયા. એના કેપેસિટન્સનું સૂત્ર ε0 A અપોન D થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો અહીંયા તમારી પાસે ગોળાકારીય કેપેસિટર, બહારની ત્રિજ્યા R1, અંદરની ત્રિજ્યા R2, વિદ્યુતભાર Q છે. ડન? આવી રીતના વિતરિત થયેલો છે. વિદ્યુત ક્ષેત્ર E છે, પ્લસથી માઇનસ તરફનું. તો તમને બધાને ખબર છે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ એ બે સમકેન્દ્રીય ગોળાકારી કવચો ધરાવે છે. અંદરના કવચની ત્રિજ્યા R2 અને બહારના કવચની ત્રિજ્યા R1 છે, જેમના વિદ્યુતભાર અનુક્રમે માઇનસ Q અને Q છે. આર્યું માઇનસ Q અને Q દેખાય છે? એ રીતના છે. અહીંયા R1 ગ્રેટર ધેન R2 છે. કેન્દ્રથી આ ત્રિજ્યાનો ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લ્યો. આ ત્રિજ્યાનું કેન્દ્રથી ગોળાકારીય ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લ્યો. જે R1 કરતાં નાનું પણ R2 કરતાં મોટું છે. કોઈ પણ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. યાદ છે? કોઈ પણ સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ હંમેશા શૂન્ય હોય, એટલે E ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે માત્ર અંદરના કવચને લીધે જ બે કવચોની વચ્ચેના વિસ્તારમાં ત્રિજ્યા વત્તી વિદ્યુત ક્ષેત્ર મળે, બહારની કવચના કારણે ના મળે. માત્ર અંદરની કવચના કારણે જ વિદ્યુત ક્ષેત્ર હોય. અંદરની કવચ ઉપર જે વિદ્યુતભાર છે ને એના કારણે જ છે ને એ વિદ્યુત ક્ષેત્ર હોય. બહારની કવચના કારણે વિદ્યુત ક્ષેત્ર ના હોય, કારણ કે બહારની કવચના કારણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, પરંતુ અંદરની કવચના કારણે અંદરના કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો અહીંયા તમારી પાસે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds. યસ, E અચળ છે. ઇન્ટિગ્રેશન ઓફ ds ગોળાકારી કવચ છે એનું ક્ષેત્રફળ. ઇન્ટિગ્રેશન ઓફ ds કરો એટલે અહીં બધા જ નાના સૂક્ષ્મ ખંડોનો સરવાળો થશે. બધા જ નાના સૂક્ષ્મ ખંડોનો આ જગ્યાએ શું થશે તો કે સરવાળો થશે. યસ સર. તો સરવાળો થયો. સરવાળો થઈને સમગ્ર ક્ષેત્રફળ જ બને કે ના બને? યસ સર. તો 4πr². અને ફ્લક્સનું બીજું ઇક્વેશન છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન ε0. બે ફ્લક્સના ઇક્વેશનને સરખાવી દો. અહીંયા એવું તમારી પાસે E 4πr² Q અપોન ε0. ને કરતાં બનાવો તો E ઇઝ ઇક્વલ ટુ Q અપોન 4πε0 r². હવે ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, તો બે કવચો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V હોય તો હવે એની ઉપર જવાનું છે. V ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds અથવા તો dr. ડન?
માઇનસ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, અથવા તમે એમ કહી શકો કોઈ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. યાદ કર્યું, કરવું પડતું કાર્ય થયું. બળ ગુણ્યા સ્થાનાંતર, બળ બરાબર ક્યુ ઈ હતું, જ્યાં ક્યુ બરાબર એકમ ધન વિદ્યુત ભાર એટલે ક્યુ બરાબર 1 થઈ ગયું, વધ્યું ઈ ડોટ ડીઆર અને ઋણ મૂલ્ય. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. અને અહીંયા તમારી પાસે ત્રિજ્યા R1 થી R2 છે. કેટલી છે? R1 થી R2. એની વચ્ચે વર્ક થવાનું છે ને, બીજે ક્યાંય વર્ક નથી થવાનું. એટલે માઇનસ ઈ ડીઆર કોસ થીટા. યસ સર, માઇનસ ઈ ડીઆર કોસ થીટા. અહીંયા તમારી પાસે વિદ્યુત, અહીંયા માઇનસ વિદ્યુત ભાર હતો, બરાબર છે. માઇનસ વિદ્યુત ભાર છે તેના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, અને અહીંયા કોઈ પણ ખંડ ધારો તો એના કારણે ઉદ્ભવતો ક્ષેત્રફળ સદિશ એ લંબ સ્વરૂપે હોય અને બહાર તરફ હોય. તો આ બે દિશા એકબીજાથી કઈ દિશામાં થઈ? વિરુદ્ધ દિશા થઈ કે ના થઈ? એટલે cos 180 ઇઝ ઇક્વલ ટુ -1. સો V ઇઝ ઇક્વલ ટુ R1 R2 E ડોટ ડીઆર. ઈની કિંમત ઉપર ગોતલી હતી કે નથી ગોતી? યસ સર, ગોતલી હતી છે. E ઇઝ ઇક્વલ ટુ Q અપોન 4πε0 R². સો Q અપોન 4πε0 R² dr. સો અહીંયા Q અપોન 4πε0 કોમન કાઢો, ઇન્ટિગ્રેશન ઓફ R2 ટુ R1. ડન. કન્ફર્મ. R⁻² dr થાય કે ના થાય? યસ સર, R⁻², એક ઘાતનો વધારો, સંકલન કરવાનું છે. R⁻² +1 છેદમાં -2 +1, આવું થાય કે ના થાય? તો અહીંયા -1 વધે, અહીં -1 વધે. જો આ રહ્યું લિમિટ છે R1 થી R2ની. આ માઇનસ સાઇન આગળ વહી ગઈ, તો અહીંયા જો અહીંયા આવી ગયું છે માઇનસ સાઇન આગળ વહી ગઈ, -Q અપોન 4πε0. R⁻−1 છે ને આમ લખાય 1 અપોન R. લખાય કે ના લખાય? ઘાત પ્લસ થઈ જાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. 1 અપોન આ લખી શકું છે ને હું. ડન. એટલે યાદ રાખો. અહીંથી આગળ વધો. હવે તમારે શું કરવાનું છે? હવે સર લિમિટ લગાડવાની છે. તો Q અપોન 4πε0, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે 1 અપોન R1 -1 અપોન R2 થાય કે ના થાય? 1 અપોન R1 -1 અપોન R2. યસ સર. તો અહીંયા -Q અપોન 4πε0, અહીંયા LCM લ્યો તો R1 R2 થાય કે ના થાય? અહીંયા R2 -R1 થાય. આર્યું. ડન. સો Q અપોન 4πε0, માઇનસ સાઇન અહીંથી કોમન કાઢો તો R1 -R2 થઈ જાય. યસ સર. ને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો તમારી પાસે ફાઇનલી ઇક્વેશન આવ્યું વિદ્યુત સ્થિતિમાનનું, V ઇઝ ઇક્વલ ટુ Q અપોન 4πε0 R1 -R2 અપોન R1 R2. તમારે શું જોતું હતું સર? અમારે કેપેસિટન્સ જોતું હતું. શું જોતું હતું? કેપેસિટન્સ. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V હોય. યસ સર. તો Q છે તમારી પાસે તો અચળ છે. V અહીંયા ગોઈતું, Vની આખી કિંમત મૂકો તો અહીંયા Q કેન્સલ થયા, છેદનો છેદ અંશમાં જાય, એટલે 4πε0 R1 R2 એના છેદમાં R1 -R2. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. ગોળાકારીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર થયું શું? પહેલાં વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, પહેલાં ફ્લક્સ ગોઈતું, ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુત સ્થિતિમાન ગોઈતું, અને વિદ્યુત સ્થિતિમાન ઉપરથી કેપેસિટન્સ ગોઈતું. આટલી વસ્તુ તમે કરી. ચારેય ચેપ્ટર, બે ચેપ્ટર આવી ગયા. પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, એના બધા જ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને પછી છેલ્લે કેપેસિટન્સ. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? મોઢે ગણવાનું છે સમ, એક વખત જોઈ લેજો. ફ્લક્સને સરખાવ્યા, એમાંથી વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, પછી વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ -E ડોટ dr છે કે નહીં? તો એની અંદર તમે બધી કિંમત મૂકી. ઈની કિંમત સંકલન કર્યું R1 થી R2 સુધીનું, એમાંથી V મેળવ્યું. પછી C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, એની અંદર Vની કિંમત મૂકી, ગયો કેન્સલ થયા, છેદનો છેદ અંશમાં ગયો, તો ફાઇનલ આન્સર આવ્યો. ડન. યસ સર. ચાલો ત્યારબાદ જોવા જઈએ તો દાખલા નંબર 2.30, એની રકમ જોઈ લઈ પહેલાં. 2.30ની અંદર એવું કીધું છે, એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે.
બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે. ડન. તો કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે? અને ત્રીજું છે, આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાકાર કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. ડન. કન્ફર્મ. ચાલો સોલ્યુશન જોઈએ આપણે. તો અહીંયા તમારી પાસે ડાયલેક્ટ્રિક અચળાંક K બરાબર 32 છે. Q ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 10⁻6 કુલમ છે. R ઇઝ ઇક્વલ ટુ 13 ગુણ્યા 10⁻2 ઘાત છે. અને R2 ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 10⁻2 ઘાત મીટર છે. કેપેસિટન્સનું સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2. પણ કેપેસિટરની જગ્યા જો કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક વડે ભરી દીધેલ હોય તો અહીંયા ગુણાકારમાં કે આવે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? આ વસ્તુ ભૂલાય નહીં. 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2. એટલું થઈ ગયું તમારા માઇન્ડની અંદર. પાકું. કન્ફર્મ. ઇન્ટુ કે. હવે બધી કિંમત મૂકો. ચાલો બધી કિંમત મૂકી દીધી. 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2 ઇન્ટુ 32 બરાબર છે. કન્ફર્મ. 4πε0 બરાબર 1 અપોન કે થાય કે ના થાય? કારણ કે કે બરાબર શું હોય? 1 અપોન 4πε0. તો 4πε0 ખાલી હોય તો એના બરાબર 1 અપોન કે લખાય. તો અહીંયા જો ડાયરેક્ટ 1/9 ગુણ્યા 10⁹ ઘાત એટલે 4πε0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે. કન્ફર્મ. અહીંયા કિંમત મૂકશો ને સર 4ની પાઈની ε0ની કિંમત મૂકો 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. લાંબી ગણતરી થશે. એ મૂકો તો જવાબ તો આવે જ. હા, એનાથી કોઈ ફેર નથી પડતો આપણને. એ મૂકશો તો પણ જવાબ તો આવવાનો જ છે. એટલે 1/9 ગુણ્યા 10⁹ ઘાત થઈ. યસ સર. અહીંયા બધી કિંમત મૂકો. ચાલો R1 R2ની કિંમત આ રહી. R1 માઇનસ R2ની કિંમત આ રહી ગુણ્યા 32. આને કેલ્ક્યુલેશન કરો એટલે 156 ગુણ્યા 10⁻4 ઘાત એના છેદમાં 1 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 32. કાઉન્સ આખાનું કેલ્ક્યુલેશન બધું કરી નાખો તો તમારી પાસે 554.6 ગુણ્યા 10⁻11 ઘાત થાય. તો અહીંયા પોઈન્ટને આમ લઈ જાઓ એટલે 5.546 ગુણ્યા 10⁻9 ઘાત. તમે કહી શકો 5.5 ગુણ્યા 10⁻9 ઘાત ફેરાડે. 5.5 ગુણ્યા 10⁹ ઘાત ફેરાડે. કન્ફર્મ. ડન. વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું કીધું હતું તો ઓબ્વિયસ છે C છે તો V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C. Q તો તમારી પાસે છે જ. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C 2.5 ગુણ્યા 10⁻6 ઘાતના છેદમાં 5.5 ગુણ્યા 10⁻9 ઘાત. ડન. તો અહીંયા તમારી પાસે આવશે 0.45 ગુણ્યા 10⁻3 ઘાત. એટલે V બરાબર તમારી પાસે કેટલું આવ્યું? 4.5 ગુણ્યા 10⁻2 ઘાત વોલ્ટ. 4.5 ગુણ્યા 10⁻2 ઘાત વોલ્ટ. અને ત્રિજ્યા શોધવી છે R. તો R બરાબર 12 ગુણ્યા 10⁻2 ઘાત મીટર છે. ડન. તો અહીંયા કોઈ એક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય થાય કેટલું? તો કે C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R. આ ભૂલાય નહીં. કોઈ એક કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R. ક્યાંથી આવ્યું? સો C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. V બરાબર કે Q અપોન R મૂકી દો કે Q અપોન R. તો R ઉપર જાય તો અહીંયા શું આવ્યું? Q અપોન R ના છેદમાં કે Q. Q કેન્સલ થયા. ડન. તો અહીંયા તમારી પાસે આવ્યું R અપોન કે. કેની કિંમત શું થાય? 1/4πε0. આના બરાબર લખાય 1/4πε0. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં.
તો અંશમાં ગયું તો આન્સર શું આવ્યું? 4πε0r. કોઈ એક કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર જેની બીજી પ્લેટ અનંત અંતરે છે એમ કહી શકાય. જેની બીજી પ્લેટ અનંત અંતરે છે તેમ કહી શકાય. પૃથ્વી એક કેપેસિટર છે પણ એની બીજી પ્લેટ ક્યાં છે? તો કે અનંત અંતરે છે, એવું ધારી જ લઈએ છીએ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એની ત્રિજ્યા 12 × 10⁻² મીટરની હતી. 4πε0r એટલે r અપોન કે લખી શકાય, મેં કીધું એમ. એટલે c બરાબર શું થઈ ગયું? 12 × 10⁻²9 × 10⁻9. આનું સોલ્યુશન કરતા આવડે? સિમ્પલ છે. 1.3 × 10⁻11 ફેરાડે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? કોઈ એક કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = Q/V માં V બરાબર KQ/R મૂક્યું. Q કેન્સલ થયા. R/K કેની કિંમત મૂકો 1/4πε0. છેદનો છેદ અંશમાં જાય એટલે તમારી પાસે કેપેસિટન્સનું સૂત્ર મળે 4πε0r. એક વસ્તુ હોમવર્કમાં આપું છું, પૃથ્વીનું કેપેસિટન્સ ગણજો ને. આ જ ઇક્વેશન ઉપરથી પૃથ્વીની ત્રિજ્યા તો ખબર છે ને, 6400 કિલોમીટર. તો આખી પૃથ્વીનું કેપેસિટન્સ થાય કેટલું એ ગણજો જી, હોમવર્કમાં ટ્રાય કરજો. બરાબર છે? ડન. ચાલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 2.31. કાળજીપૂર્વક ઉત્તર આપો. એની કાળજી રાખવાની છે જે તમે ઉત્તર આપો ને એની. તો અહીંયા પહેલું છે, બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગળો એકબીજાથી નજીક લાવવામાં આવે છે. તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુતીય બળ સચોટતાથી Q1 Q2/4πε0r એટલે કે Q1 Q2/r² વડે અપાય છે. જ્યાં આ તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. એટલે હું આ સચોટતાથી અપાય અંતર, એ લોકો એવું કહે છે ના, ગોળા પરનો વિદ્યુતભાર નિયમિત ના હોય, અનિયમિત હોય. એટલા માટે હું છે ને આ જવાબને સચોટતાથી આપી શકું નહીં. કારણ કે જે આ સૂત્ર છે ને એ બિંદુવત વિદ્યુતભારો માટે બહુ પ્રચલિત છે. Q1 Q2 બિંદુવત વિદ્યુતભાર છે, એની વચ્ચેનું અંતર r છે. તો તમે એમ કહી શકો કે અહીંયા સમગ્ર, એમ કહેવાય ને કે સમગ્ર તંત્રનું બળ અથવા તો એક વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર પર લાગતું બળ કે Q1 Q2/r² જેટલું થાય. કન્ફર્મ? ત્યારબાદ છે, જો કુલમનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધારિત હોત તો શું ગૌસનો નિયમ સાચો રહે? ખોટી વાત છે. ગૌસના નિયમની છે ને લાક્ષણિકતા, જો ગૌસનો નિયમ જ્યાં પૂરો થાય છે ને ત્યાં છેલ્લામાં છેલ્લું સ્ટેટમેન્ટ એવું હતું, આ લાક્ષણિકતા છે ગૌસના નિયમની. ગૌસનો નિયમ એ કુલમના નિયમ ઉપરથી જ મળેલો છે. જો કુલમ નિયમ બદલે તો ગૌસનો નિયમ સાચો રીએ નહીં. કન્ફર્મ છે? લાવશું, યાદ રાખજો. પછી છે, એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્રરેખા પર ગતિ કરવા લાગશે? હા, લાગે. જો ક્ષેત્રરેખા સુરેખ હોય ને તો, બાકી નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? આ થિયરિટિકલ છે, હા, ખાલી સોલ્યુશન માટે છે. આ કંઈ આમ જનરલી ગુજરાત બોર્ડમાં બહુ ડિટેલમાં પૂછાતા નથી. ડન. ગયા વખતે જે પહેલું પેપર ગયું એમાં તો હવે એક પણ સમ હતા નહીં. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો પણ આપણી સામે આવે છે, ટચુકિયા તો આપણે જોઈ લઈએ છીએ. ડી, ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા કેટલું કાર્ય કરવું પડે? 0. વર્તુળાકાર થયો. જો કક્ષા લંબરૂપી હોય તો કાંઈ ફેર પડે નહીં, કારણ કે જ્યાં ઇલેક્ટ્રોન છે ત્યાં જ પાછો આવવાનો છે. અથવા તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એના માર્ગ પર આધાર રાખતું જ નથી. એટલે મને કાર્ય કરે નહીં એનાથી કોઈ ફેર નથી, પણ કરેલું કાર્ય શૂન્ય થાય છે. કન્ફર્મ? આ વસ્તુ યાદ રાખજો. એના પછી છે, આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? ના, સતત હોય. ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સતત હોય. કારણ કે વિદ્યુત સ્થિતિમાન અસતત હોવાનો પ્રશ્ન જ નથી. કોઈ પણ ગોળાકારીય કવચ છે ને, કોઈ પણ ગોળાકારીય કવચ લઈ લો તમે, એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન છે ને અચળ હોય. ને એ મૂલ્ય કેના જેટલું હોય? તો કે બહારના વિદ્યુત ભારના અથવા તો સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, એવું છે, પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 80 અને માઇકા 6 કરતાં ઘણો મોટો હોવાની શક્ય કારણનું અનુમાન કરો.
તો અહીંયા જો બધું છે, એક જ સુવાહક પર કેપેસિટર છે તેની બીજી પ્લેટ અનંત અંતરે છે. અહીંયા છે. હા, એકલ સુવાહકના કેપેસિટન્સનો અર્થ શું કરશો એ તો હમણાં કીધો ને મેં તમને. મેં તમને શું કીધું કે કોઈ એક સુવાહક છે કેપેસિટર રચી શકે? હા, રચી શકે. એની બીજી પ્લેટ ક્યાં હોય? તો કે અનંત અંતર હોય એમ ધારીએ છીએ. એની ઉપરથી જ આપણે પૃથ્વીનું કેપેસિટન્સ ગણીએ છીએ. ડન. એ ખવાઈ ગયું હતું સર, ભૂખ લાગી હતી બહુ. ડન. ચાલો, એના પછી પાણીની ડાયલેક્ટ્રિક અચાંક 60 માઇકા કરતાં ઘણો મોટો અને શક્ય કારણનું અનુમાન કરો. તો આ બધું સોલ્યુશન તો તમને ખબર જ છે. હવે જો પાણીના અણુ હોય ને એને કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય, H2O. આમ છતાં ડાયલેક્ટ્રિક અચળાંકના મૂલ્યની વિગતવાર સમજૂતી માટે માઇક્રોસ્કોપિક સિદ્ધાંતની જરૂર પડે છે અને તે પુસ્તકની મર્યાદાની બહાર છે. ડન. એટલા માટેની કન્ડિશન છે ને ડાયલેક્ટ્રિક અચળાંકના મૂલ્યની વિગતવાર સમજૂતી માટે છે ને આપણે ઇન ડિટેલ બહુ જવું પડે, કારણ કે એ ધ્રુવીય અણુ છે, કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જમાત્રા ધરાવે છે. ડન. એટલે આ વસ્તુ છે ને થોડીક અઘરી છે, એટલા માટે પુસ્તકના મર્યાદાની કેવી છે? બહાર છે. સિમ્પલ. જેમાં આપણે પુગાઈને નહીં આવું કારણ દેવાનું, સમજાણું? પણ ગમે એવું ના લખતા હો, જ્યાં લખાતું હોય ને ત્યાં જ લખાય. બરાબર છે. આ જ વસ્તુ ક્વોન્ટમ ફિઝિક્સમાં ઇન ડિટેલમાં આવે છે. જે MSc ફિઝિક્સ ને બધું કરતા હોય ને એમાં જો સબ્જેક્ટ સ્પેસિફિકલી ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઇલેક્ટ્રિકલ ઉપર હોય તો એની અંદર આ વસ્તુ ઇન ડિટેલ આવે છે. એટલે અત્યારે તમારા પુસ્તકની મર્યાદાની બહાર છે, ક્યાંક બધે ઠોકતા નહીં. આ પુસ્તકની મર્યાદાની બહાર છે સાહેબ, પૂરું. કંઈ લાંબી ટૂંકી નહીં. ડન. ચાલો, ત્યારબાદ તમારી પાસે એક નોંધ છે, યાદ જ રાખી લ્યો. નીટની અંદર સાબિત કરાવશે આપણે લોકો. નળાકાર કેપેસિટર માટે C = 2πε0L 2πε0L અપોન ln B/A છે. નળાકારીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. કોનું સૂત્ર? નળાકારીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે તમારી પાસે. તો કેટલા કેપેસિટર થયા? સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકારીય કેપેસિટર અને નળાકારીય કેપેસિટર. ગોળાકારીય કેપેસિટર આપણે આ જ લેક્ચરમાં છે ને એનો સૌથી સ્ટાર્ટિંગના સમની અંદર એનું ઇક્વેશન પૂરું કર્યું, યાદ છે? 4πε0r1r2 અપોન r1 - r2. આનું ઇક્વેશન અત્યારે યાદ રાખી લ્યો, 2πε0L અપોન ln B/A. જ્યાં B છે એ કરતાં કેવું છે? મોટો છે. નળાકારીય કેપેસિટર આવી રીતના નળાકાર હોય ને આવી રીતના વચ્ચેના વિસ્તારની અંદર વિદ્યુત ભાર જમા થાય. ડન. તો આની ઉપરથી સીધો સમ પૂછ્યો છે એટલે આપણે સૂત્ર દેવાની નીટ પેઢી. આની સાબિતી આપણે અહીંયા નથી જોતા, નીટની અંદર સાબિતી જોઈએ છીએ નળાકારીય કેપેસિટરની. ક્વેશ્ચન કંઈક એવું છે કે નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે. તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. છેડા પરની અસરો અવગણવો. ક્ષેત્રરેખાનું વળવું. તમને ખબર હોય સુવાહક પાસે ક્ષેત્રરેખા વળે, જે વળાંક આપણે મેજોરિટી કેસની અંદર છે ને અવગણીએ છીએ. યસ સર. તો ચાલો જોઈએ શું કહે છે એ લોકો. અહીંયા તમારી પાસે નોંધ હતી C = 2πε0L અપોન ln B/A. જ્યાં બીનું મૂલ્ય કરતાં કેવું છે? મોટું છે સર. L બરાબર 15 સેન્ટીમીટર, B બરાબર 1.5 સેન્ટીમીટર, Q બરાબર આપેલું છે A બરાબર 1.4 સેન્ટીમીટર. તો ln B/A એનું પહેલાં વેલ્યુ ગોતી લો. તો અહીંયા ln ને તમારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે તમારે છે ને ગુણવું પડે. તો આ ગુણ્યું પછી log 2 B/A થાય. યસ સર. B/A છે log B/A, એને તમે બાદબાકી સ્વરૂપે પણ લખી શકો છો ને. B/A છે તો log B - log A લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય સર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો અહીંયા તમારી પાસે A અને B ની બેની વેલ્યુ છે. અહીંયા log B - log A એટલે log 1.5 - log 1.4 ટુ ધી બેઝ 10 છે. 0.1761 - 0.1461 લોગ જોતા આવડે ને જોઈ લેવાનું. તો અહીંયા તમારી પાસે છે 2.303 વડે મલ્ટીપ્લાઈડ થશે, ભૂલાઈ નહીં હોય છેલ્લે.
પહેલાં આ કરી લ્યો, પછી છેલ્લા 2.303 વડે ગુણાકાર કરો, એનાથી આપણે કોઈ ફેર પડતો નથી. પણ એલએનને તમારે કન્વર્ટ કરવું હોય તો તમારે ફરજિયાત ગુણવું જોશે. આ નાના નાના મેથેમેટિકલ સ્ટેપ્સ છે, યાદ રાખો. તો અહીંયા તમારી પાસે 0.06909 ફાઇનલ આન્સર આવશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો કેપેસિટન્સ કેટલું થયું? C ઇઝ ઇક્વલ ટુ 2πε0L અપોન ln b અપોન a. બધુંય છે, 2π છે, ε0 છે, L છે, ln b અપોન a આખી કિંમત અહીંયા ગોત લીધી. યસ સર. તો અહીંયા 2πε0L છે, એને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખ્યું ઇક્વેશનને. અહીંયા 2 વડે ગુણો તો 2 દુ 4 થઈ જાય, અને છેદમાં 2 વડે ભાગો તો અહીંયા 2 ln b અપોન a, અહીં ઉપર L છે, તો અહીંયા 4πε0 થઈ ગયું. ગણતરી લાંબી ના થાય ને એટલા માટે. હા, બાકી અહીંયા તમે 2πની કિંમત મૂકો, ε0ની કિંમત મૂકો, કાંઈ ફેર પડતો નથી. અહીંયા 4πε0L થઈ ગયું, તો 4πε0 બરાબર 1 અપોન k થાય. સો 1/9 × 10⁹. કન્ફર્મ? L બરાબર તમારી પાસે 15 સેન્ટીમીટર હતું, 15 × 10⁻², એના છેદમાં 2, 0.06909. આનું કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવે 12.06 × 10⁻11 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કેટલો આન્સર આવ્યો? 1.206 × 10⁻10. કન્ફર્મ? એટલે કેપેસિટન્સ ફાઇનલી કેટલું થયું? 1.2 × 10⁻10 ફેરાડે. 1.2 × 10⁻10 ફેરાડે ફાઇનલ આન્સર આવ્યો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? વિદ્યુત સ્થિતિમાં જોતું હોય તો C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V, તો V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C થાય. આર્યો Q તો તમને આપ્યો તો, C તમે ગોઈતો, તો 2.9 × 10⁴ વોલ્ટ. કન્ફર્મ? 2.9 × 10⁴ વોલ્ટ. ડાઉટ આમાં કોઈને? નળાકાર્ય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર 2πε0L ln b અપોન a. બધાના કેપેસિટન્સનું સૂત્ર લખો. કેપેસિટન્સ જેટલા છે એ C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V મેઇન ઇક્વેશન હતું. એના પછી સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ ε0A અપોન D. એના પછી એવું ગોળાકાર્ય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર 4πε0 R1 R2 ના છેદમાં R1 - R2. અને નળાકાર્ય કેપેસિટન્સના કેપેસિટન્સનું સૂત્ર 2πε0L અપોન ln b અપોન a. કન્ફર્મ? યાદ રાખી લો તો વધારે સારું. સાબિતી ઓમી ક્યાંય પૂછા ત્યાંથી સીધા આની ઉપરના MCQ પૂછાય છે. ડન? તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એટલા કેપેસિટન્સના સૂત્ર છે આખા ચેપ્ટરમાં. જુદા જુદા કેપેસિટર જે બનાવવામાં આવે છે અત્યારે પ્રેક્ટિકલી, એના માટે કેપેસિટન્સના સૂત્ર છે. ડન? ઓકે, ગુડ. ત્યારબાદ જોવા જઈએ તો દાખલા નંબર 2.33, ડાયલેક્ટ્રિક અચળાંક 3 અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ખબર છે ને? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના મહત્તમ કેટલું વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકે છે ને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. સલામતી માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર વધે નહીં તે ઇચ્છનીય છે. ઓબ્વિયસ છે. તો 50 પાઇકોફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? આવું તમને કીધું છે. તો આવું કીધું છે તો અહીંયા તમારી પાસે 33. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? જે છે ને એના કરતાં 10% ઓછું હોવું જોઈએ. એટલે ત્યાં 10⁷ જે છે એના તમે કેટલા ટકા કાઢ લેશો? 10%. 10⁷ 10% કાઢ લો એટલે 10⁶ વોલ્ટ પર મીટર થશે. ડન? 10⁶ વોલ્ટ પર મીટર થશે, કારણ કે વધવું ના જોઈએ એટલા માટે ડિફાઇન કર્યું જો અહીંયા. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર વધે નહીં તે ઇચ્છનીય છે. એટલે કુલ ક્ષેત્ર આપેલું છે 10⁷, એના 10% કાઢ લીધા. બાકી સિમ્પલ છે ε0A અપોન D.
સિમ્પલ છે. કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટર અને કેપેસિટન્સનું સૂત્ર હમણાં લખીને દીધું હતું ને. અને જો ડાયલેક્ટ્રિક અચળાંક છે તો અહીંયા કે વડે ગુણવું જ પડે, આ ભૂલાય નહીં હો. અમુક છે ને ડાયલેક્ટ્રિક અચળાંકને ઇગ્નોર કરે છે. લાઈક તમને સીધું સૂત્ર આપ્યું એપ્સિલોન 0 A upon D, ત્યાં પ્લેટ વચ્ચે માત્ર હવા છે, હવાનો ડાયલેક્ટ્રિક અચળાંક 1 છે. આ વસ્તુ ભૂલતા નહીં મહેરબાની કરીને. અહીંયા તમે કીધું છે ડાયલેક્ટ્રિક એટલે અહીંયા કે વડે ફરજિયાત ગુણવું પડે. ડન, કન્ફર્મ. હવે તમને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ V upon D, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો અહીંયા તમારી પાસે અહીંયા ડીની જગ્યાએ શું લખ્યું? ડીને કરતા બનાવ્યું તો V upon E લખાઈને સર તાર્યું. V upon E ઇન્ટુ કે છેદનો છેદ અંશમાં જાય એટલે અંશમાં શું વધ્યું? એપ્સિલોન 0 A E ઇન્ટુ કે અપોન V. વધ્યું કે ના વધ્યું? તમારે શું ગોતવાનું? ક્ષેત્રફળને કરતા બનાવો A બરાબર CV અપોન એપ્સિલોન 0 E કે. થાય કે ના થાય? આ રહ્યું જો. ડન. બધી કિંમત મૂકો. Cની કિંમત 50 × 10⁻12 ગુણ્યા 10⁻3 એના છેદમાં 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા 10⁶ E છે અને કે. આ ભૂલાય નહીં. મેઇન સ્ટેપ શું હતું આખા સમનું ખબર છે? આ કુલ ક્ષેત્રના 10%નું ક્ષેત્ર જ હોવું જોઈએ. ડન, કન્ફર્મ. એટલે અહીંયા તમારી પાસે 1.9 × 10⁻³ મીટર સ્ક્વેર આવ્યો આન્સર. કન્ફર્મ. એટલે અહીંયા તમારે સેન્ટીમીટરમાં જવું હોય તો અહીંયા 19 સેન્ટીમીટર સ્ક્વેર ફાઇનલ આન્સર આવે છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ તમારી પાસે છે 34મું થિયરિટિકલ સમ છે. નીચેના કિસ્સામાં માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની રેખાકૃતિ દ્વારા દર્શાવો. Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર. Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ આમ રાખો, આ Z દિશા છે એટલે લંબ થાય કે ના થાય? ઓબ્વિયસ છે ને. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકબીજાને કેવા હોય સર? લંબ જ હોય. આ વસ્તુ તો ભૂલાવી ના જોઈએ. અને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય કોને? યાદ કરી લઈ. જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. કન્ફર્મ. તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાય નહીં. કન્ફર્મ. વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં કીધું હતું. ત્યારબાદ તમારી પાસે બીજું એમ કીધું છે કે ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશામાં રહે છે, એનું માન સતત ને સતત કેવું રહેતું હોય? વધતું હોય. તો XY સમતલને સમાંતર હોય તેવા સમતલો વિચારો. XY સમતલને સમાંતર હોય એવા સમતલો વિચારો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સતત ને સતત વધે Z દિશાનું, એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી ગઈ. પરંતુ અચળ દિશામાં એટલે કે Z દિશામાં જ રહીએ. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. વિદ્યુત ઉગમ બિંદુ એકલ ધન વિદ્યુત ભાર. ઉગમ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર ને તેની ગણતરી કરો. સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? અહીંયા ઉગમ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર છે અને સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતના હોય. હરેક સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન અચળ, પરંતુ બે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોય. કન્ફર્મ. એટલે અહીંયા એક બિંદુ વિદ્યુત ભાર મૂકે અને સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતના વહીતા જ રાખે. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ તમારી પાસે આવે છે ફાઇનલી કે સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી. ડન. સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી. તો અહીંયા તમારી પાસે ફાઇનલી એમાં કીધું છે, ખાઈ ગયા મૂક્યું નહીં. તો અહીંયા તમારી પાસે ગ્રીડની નજીકમાં આવત રીતે બદલાતા આકારો કે દૂરના અંતરોએ ધીરે ધીરે ગ્રીડને સમાંતર સમતલ આકારો બને છે. ગ્રીડ એટલે છે ને તમારી પાસેની આવી કન્ડિશન છે. આવત રીતે બદલાતા આકારો જે દૂરના અંતરોએ ધીરે ધીરે ગ્રીડને સમાંતર સમતલ આકારો બને છે. તો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તમે ડિફાઇન કરો ને તો વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં એ ચોક્કસ આકાર હોય, પરંતુ દૂર જતા જાવ ને એ છે ને હંમેશા સમતલ આકાર જ ધારણ કરે.
જો કોઈ વિદ્યુતભાર અનંત અંતરે છે અને મને કોઈ વસ્તુ ગણવાની કહે છે એ લોકો કે અનંત અંદર રહેલા વિદ્યુતભારના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય, તો હું સમતલ જ ડ્રો કરીશ. તમે ગ્રીડની વસ્તુ ભૂલી જાઓ. ગ્રીડ એટલે કે ચોક્કસ જાડી થાય, એની નજીક છે ને એના આકારનું વિદ્યુત ક્ષેત્ર હોય, પરંતુ અનંત અંતરે જાઓ છો એટલા માટે એ સમતલ કેવું થઈ જશે, એ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું થઈ જશે, તો કે સમતલ થઈ જશે. નજીકના વિસ્તારમાં એ વિદ્યુતભારને અનુરૂપ હોય. જેમ જેમ દૂર જતા હોય, ફોર એક્ઝામ્પલ બિંદુ વિદ્યુતભાર છે, અહીંયા ગોળાકાર હોય, ગોળાકાર હોય, ગોળાકાર, ધીમે ધીમે છે ને એ મને સમતલ જેવું દેખાય, બહુ દૂર જતું જાય ને એમ. ડન. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલે અહીંયા તમારી પાસે સમતલ આકાર ધીમે ધીમે થતો જશે, જેમ જેમ દૂર જતા જશો ને એમ એમ. ડેમ. એટલે ગ્રીડ છે એની નજીકમાં કોઈ પણ આકારો બદલે છે, એનાથી આપણે કોઈ ફેર નથી પડતો, પરંતુ દૂરના અંતરો એ કેવું થઈ જશે, તો કે સમતલ આકારો બનાવે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં? 34 થઈ ગયા. ચાલો હજી બે સમ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, 36 અને 37. સર 35 ક્યાં ગયો? 35 છે ને એ વાંધીગ્રાફ જનરેટર ઉપર છે. કેની ઉપર છે? વાંધીગ્રાફ જનરેટર ઉપર. જી ટોપિક આપણા એનસીઆરટીમાંથી નીકળી ગયો છે, વાંધીગ્રાફ જનરેટર ઉપરથી છે. છતાં પાછળથી એવું નક્કી થાય છે કે અહીંયા વસ્તુ ગણાવવાનું છે, તો આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે ઓબ્વિયસ છે એ ગણાવી દેવામાં આવશે. એટલે ડોન્ટ વરી, લીથાની અંદર પણ નથી. 35મું જે સમ છે એ વાંધીગ્રાફ જનરેટર ઉપર છે. જૂના સિલેબસમાં વાંધીગ્રાફ જનરેટર હતું, નવામાં નથી, પણ એનો ક્વેશ્ચન રહી ગયો છે, તો એ આપણે સોલ્યુશન કરતા નથી, કારણ કે એના માટે આખું વાંધીગ્રાફ જનરેટર સમજાવવું પડે. છતાં એ નાનો સમ છે સાવ, અને બેઝિક કન્સેપ્ટ ઉપરથી થઈ જાય છે એવું લાગશે તો તમને પછી ગણાવવામાં આવશે. બધાનો નિયમ આવે, પરિપત્રમાં કંઈ સુધારો આવે છે, એ પ્રમાણે તમને ગણાવવામાં આવશે. ડન. ચાલો કે ગુડ. તો અહીંયા તમારી પાસે 36મો સમ, R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. દર્શાવો કે જો Q1 ધન હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર જ વહન પામશે, બીજે ક્યાંય વહન નહીં થાય. આ વસ્તુ સમજાવો. ડન. તો અહીંયા તમારી પાસે ક્વેશ્ચન છે અને એનો આન્સર કંઈક આવી રીતના છે. મારી પાસે R1 ત્રિજ્યા, એનો Q1 વિદ્યુતભાર, R2 ત્રિજ્યાવાળા Q2 વિદ્યુતભારથી ઘેરાયેલો છે. યસ, ઘેરી લીધો આપણે. અને જોવો જી, તો કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, તો કે આના કારણે હોય અને આના કારણે હોય, તો કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન. હવે ધારો કે આનું ગણવું છે V2, તો પહેલાં આના કારણે તો હોય કે ના હોય? યસ સર. તો કે Q1, જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોણ કરે? આ ક્રિએટ કરે. અંતર કેટલું? તો કે R2. બરાબર છે. તો કે Q1 અપોન R2. આ સમજવા જેવું છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન, આ નાના ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ કોણ ક્રિએટ કરે? તો કે ઉપર. કયો વિદ્યુતભાર છે? Q2. અંતર કેટલું? તો કે R2. ટોટલ વિદ્યુત સ્થિતિમાન છે ને મારે અહીંયા જોઈ છે, અહીંયા. તો કે આ કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન કોણ ક્રિએટ કરશે? તો કે આ કરશે, અને ખુદનો વિદ્યુતભાર પોતાનો કરશે કેન્દ્રથી. પહેલાં આ અંતરે વિદ્યુત સ્થિતિમાન તમારે લખવું હોય તો આમ લખી નાખો કે Q2 અપોન R2. પણ હજી એકનું વિદ્યુત સ્થિતિમાન છે Q1 વિદ્યુતભારના કારણે, પણ અંતર ક્યાં અંતરે ક્રિએટ થાય છે? તો કે Q1 અપોન R2. ડન. એટલે એ વસ્તુ ભૂલાય નહીં. આ હંમેશા યાદ રાખજો. V1 એટલે શું? તો કે અહીંયા તો કે Q1 વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય કે Q1 અપોન R1. ડન. થઈ ગયો. હવે ઓબ્વિયસ છે આના કારણે પણ ક્રિએટ થશે કે નહીં થાય, પણ એ મોટું છે, હંમેશા યાદ રાખજો, એ મોટું છે, એટલા કારણે એનું વિદ્યુત સ્થિતિમાન કે Q2 અપોન R2 એમનેમ રહેશે. હા, જો અહીંયા ત્રીજી હોત તો અહીંયા મારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન જોતું હોત ને તો આ બે દ્વારા જનરેટ થતા અહીંયા આવત. ડન. પરંતુ મારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન જોતું હોય ને, જો આ 3 છે તો અહીંયા કે Q1 અપોન R1 લખ્યું, પ્લસ કે Q2 અપોન R2 પ્લસ કે Q3 અપોન R3 એમ લખાય. હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? બહાર માટે લખવું છે તો અંદરના કારણે અંતર અહીંયા સુધી. અંદર માટે લખવું છે તો એનું લખવાનું, પણ આગળનું લખવાનું, ઉપરનું, પણ એને માટે પરફેક્ટ અંતર જ લેવાનું.
જો તમે અંદરથી ગણતા હોય તો, જો બહારનું ગણતા હોય તો વિદ્યુતભાર નીચેના લેવાનો, અંતર એટલું દૂરનું લેવાનું. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, તમારા માઇન્ડમાંથી વસ્તુ જવું ના જોઈએ. ત્યારબાદ તમારી પાસે જોવા જાઓ છો તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2, વિદ્યુત સ્થિતિમાન તફાવત ઇઝ ઇક્વલ ટુ KQ1 અપોન R1 પ્લસ KQ2 અપોન R2 માઇનસ KQ1 અપોન R2 પ્લસ KQ2 અપોન R2. V1 માઇનસ V2, V1 માઇનસ V2 કર્યો, ડન. તો એટલું ઉડાડી દો તો V1 માઇનસ V2 વધે શું કે Q1 R1 માઇનસ KQ2 R2. KQ કોમન કાઢ્યા 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. કોણ મોટું છે? R2 મોટું છે. તો અહીંયા V1 માઇનસ V2 ઇઝ ગ્રેટર દેન 0 થશે. R2 ઇઝ ગ્રેટર દેન R1. કન્ફર્મ. તો અહીંયા V1 ઇઝ ગ્રેટર દેન V2 થયો. V1 ઇઝ ગ્રેટર દેન V2 થયું આ જગ્યાએ. યસ સર. તો વિદ્યુતભાર ગોળાથી કવચ તરફ જ વહન પામશે. વિદ્યુતભાર ગોળાથી, ઇનશોર્ટ ગોળો અંદર હતો, ગોળો અંદર હતો, બહાર કવચ હતી. ડન. અહીંનું વિદ્યુત સ્થિતિમાન વધારે નીકળ્યું, અહીંનું વિદ્યુત સ્થિતિમાન ઓછું નીકળ્યું. વિદ્યુતભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. કેમ ગતિ કરે સર? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. તો V1 થી V2 તરફ ગતિ કરશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. કન્ફર્મ. R2 એટલે 1 અપોન R2 છે ને, સમજાણું? R2 ઇઝ ગ્રેટર દેન R1. આમ જોવાનું છે. એ 1 અપોન R2 છે ને, 1 અપોન R1 છે. ધન એટલે જવાબ ધન જ આવશે. એટલે અહીંયા સાહેબ આ મોટું હોય તો માઇનસમાં જ આન્સર આવે ને ભાઈ. R2 મોટો જ R1 કરતા, એટલે આ નાનું બને, આ મોટું બને, એટલે V1 માઇનસ V2 ઇઝ ગ્રેટર દેન 0 આવે. બુદ્ધિશાળીઓ. ડન. ભાગાકારમાં છે એટલે V1 ઇઝ ગ્રેટર દેન V2. અને પછી તમને ખબર છે વિદ્યુત ભાર હંમેશા નાનાથી મોટા તરફ જાય, મોટાથી નાના તરફ ના આવે, એટલે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. એટલી વસ્તુ યાદ રાખજો. અને છેલ્લો સમ છે તમારી પાસે, અહીંયા તમને એમ કીધું છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કિલોવોટ છે. પૃથ્વીની સપાટી નજીક 100 વોલ્ટ પર મીટર છે. તો પછી આપણા ઘરમાંથી ખુલ્લામાં પગ મૂકતા આપણે વિદ્યુત આંચકો કેમ નથી અનુભવતા? ઘરને એક સ્ટીલનું પાંજરું ધારો કે જેમાં અંદર કોઈ ક્ષેત્ર નથી. ડન. કન્ફર્મ. તો અહીંયા હું તમને છે ને 2 ગણાવું છું, 2 હોમવર્કમાં આપું છું. સહેલા છે, ખાલી વાંચી જાજો, એના નિયમો છે. ડન. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આપણું શરીર અને પૃથ્વી સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે છે કે જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. વિદ્યુત સ્થિતિમાન સમાન છે એટલા માટે પૃથ્વી પરથી આપણા બોડીમાં કે આપણી બોડીમાંથી પૃથ્વીમાં ક્યાંય વિદ્યુતનું વહન થતું નથી. પણ જ્યારે આપણે ખુલ્લામાં પગ મૂકીએ છીએ અને ત્યારે ખુલ્લી હવાના મૂળ સમસ્થિતિમાન પૃષ્ઠનું એવી રીતે બદલાય છે જેમાં આપણું માથું અને પૃથ્વી એક જ સ્થિતિમાન રહે છે. જો એક વસ્તુ યાદ રાખો, સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય ને તો કરંટ પસાર થાય. જેવું તમે ખુલ્લામાં પગ મૂકો ને, ડન. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયાના હવામાનના વિદ્યુત ભારો બરાબર છે એક એવા પૃષ્ઠો રચે જે કુદરતનો કન્સેપ્ટ છે. એવા પૃષ્ઠો રચે કે જેથી આપણું માથું અને જમીન પાસે, જમીન વચ્ચેનું સમાન સ્થિતિમાન રચાય. જો સમાન ના રચાય ને તો લોચો થાય. જો સ્થિતિમાન સમાન રચાણું નથી તો એક વસ્તુ સમજી લ્યો કે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. કોઈ માણસ ઉપર વીજળી ગઈ કે જમીનમાં આવી જશે, કારણ કે વીજળીનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે, આપણું વિદ્યુત સ્થિતિમાન 0 છે પૃથ્વીનું. ડન. એટલા માટે વીજળી ક્યાંથી ક્યાં જાય? આપણા બોડીમાં થઈને ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ છે બી. એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર 1-2 મીટરની ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે જેની ટોચ પર મોટું 1 મીટર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખેલ છે. બીજે દિવસે સવારે જો ધાતુના પત્રના સ્પર્શ કરે તેનો વિદ્યુત આંચકો લાગશે. તો એમ કહેવાય કે હા. શું કામ? કારણ કે વાતાવરણમાં સ્થિત વિદ્યુત ભારો એલ્યુમિનિયમ પતરાને ધીરે ધીરે છે ને વિદ્યુત ભારિત કરે છે.
એટલે એ માણસ ચોટી નહીં જાય એવી કોઈ વાત નથી થતી. વાતાવરણના સ્થિત વિદ્યુતભાર પોતે ડિસ્ચાર્જ થાય છે અને એલ્યુમિનિયમના પતરાને ચાર્જ કરે છે. એટલે પરંતુ પતરું, ચોસલું અને પૃથ્વી રચાતા કેપેસિટરના કેપેસિટન્સ પર આધાર રાખે છે. તેવી માત્રા સુધી તેનું સ્થિતિમાન વધારે છે. એટલે મેં તમને કીધું ને એવું બધો આંચકો નહીં લાગે. એટલે થયું શું? પૃથ્વી અને એ ચોસલો એની વચ્ચે એક ડાયલેક્ટ્રિક ચોસલું છે ને એ એલ્યુમિનિયમ પતરું, એટલે નીચે પૃથ્વીની સપાટી, ઉપર એલ્યુમિનિયમ પતરું અને વચ્ચે ડાયલેક્ટ્રિક ચોસલું, કેપેસિટન્સ રચાણું ને એ કેટલું જ છે વિદ્યુત ભારિત, એ કેટલા વિદ્યુત ભારો ડિસ્ચાર્જ થયા છે ને એની ઉપર આધાર રાખશે. ડન? કેટલા વિદ્યુત ભારો છે એ ડિસ્ચાર્જ થયા છે એની ઉપર આધાર રાખે છે, બીજા શેની ઉપર આધાર રાખતું નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સી અને ડી તમને હું આપું છું, સાવ સહેલા છે. કન્ફર્મ? એટલે આ જોઈ લેજો એક વખત, ખાલી વાંચી જાજો, બહુ ક્યાંય પૂછાતું નથી, પણ આપણે જનરલ નોલેજ ઇન ધી પ્રેક્ટિસની અંદર શું થાય છે ખબર હોવી જોઈએ, એટલા માટે આ વસ્તુ આપણે જોઈએ છીએ. ચાલો કે ગુડ. નેક્સ્ટ લેક્ચરની અંદર વળી પાછા મળીએ છીએ અને ચેપ્ટર નંબર 5 ચુંબકત્વનું દ્રવ્ય સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 અહીંયા સંપૂર્ણ રીતે પૂરું ઘોષિત કરવામાં આવે છે. ડન? ઓકે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં ચુંબકત્વ અને દ્રવ્યની થિયરી સ્ટાર્ટ થશે. ઓલરેડી ગ્રુપની અંદર 5મા ચેપ્ટરની PDF મોકલી દીધેલી છે, સો ડાઉનલોડ કરી લેજો અને એમાં પણ કન્ટિન્યુ આ જ રીતે હોમવર્ક કરવામાં આવશે જે તમે રેગ્યુલરલી કરો છો. બરાબર છે? ચાલો કે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.